નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે પસંદગી એટલે શું, પસંદગીની પ્રક્રિયા સમજાવો, તાલીમ એટલે શું, તાલીમનું મહત્ત્વ અને વિકાસ એટલે શું, વિકાસનું મહત્ત્વ તેમજ તફાવત વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પસંદગી એટલે શું, પસંદગીની પ્રક્રિયા સમજાવો. તમને લોંગ ક્વેશ્ચન પૂછાય છે. કર્મચારી વ્યવસ્થામાંથી 5 ગુણનો તમને પ્રશ્ન પૂછાય છે. તો પસંદગી એટલે શું? પસંદગી એટલે કે આવેલી અરજીઓની ચકાસણી કરીને યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી, જેને આપણે પસંદગી તરીકે ઓળખીએ છીએ. તો જે ભરતી કરવાની છે એના માટે આપણે અરજી મંગાવીએ છીએ ઉમેદવારો પાસેથી. તો એ જે અરજી છે એ અરજીઓની ચકાસણી કરવામાં આવે કે જે હોદ્દા પર ભરતી આપણે કરવાની છે તે અરજી યોગ્ય ઉમેદવાર છે, યોગ્ય લાયકાત છે, એ બધી ચકાસણી કરીને યોગ્ય ઉમેદવારની શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે, જેને આપણે પસંદગી એટલે કે સિલેક્શન તરીકે ઓળખીએ છીએ. તો આ પસંદગી એ ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ છે. ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ છે. જુદા જુદા એકમોમાં પસંદગીની વિધિ અલગ અલગ જોવા મળે છે. તેનો આધાર એકમનું કદ, નાનું છે, મોટું છે, ત્યાર પછી તેનો પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો હોય છે. આ રીતે પસંદગીની જે વિધિ છે, તો કે જે પસંદગી કરવાની પદ્ધતિ છે, તેનો આધાર એકમનું કદ, એકમનો પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો હોય છે. દરેક મોટા એકમોમાં સંચાલનની 3 સપાટીઓ હોય છે: ઉચ્ચ, મધ્યમ અને તળ સપાટી. દરેક સપાટી જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત હોય છે. બિનસંચાલકીય કર્મચારીઓ માટે પસંદગીની વિધિ ટૂંકી અને સરળ છે, જ્યારે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમના સંચાલન સાથે સંકળાયેલા હોય છે, જે ઉચ્ચ સપાટીના અધિકારીઓ હોય છે તે સંચાલન અંગેના મહત્ત્વના નિર્ણયો લેતા હોય છે, તેમની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની અને સુનિયોજિત હોય છે. તો આ રીતે જે બિનસંચાલકીય કર્મચારીઓ છે, એટલે કે મધ્ય સપાટી અને તળ સપાટીના જે કર્મચારીઓ હોય છે, એમની પસંદગીની વિધિ કેવી હોય છે, ટૂંકી અને સરળ હોય છે. જ્યારે ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ હોય છે એમની પસંદગીની વિધિ કેવી હોય છે, વિશિષ્ટ પ્રકારની હોય છે. યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવાર પસંદ થાય તે ખૂબ જ જરૂરી છે. એટલા માટે તો ભરતીની પ્રક્રિયા કરવામાં આવે છે, અને ભરતીની પ્રક્રિયાનો એક ભાગ એટલે કે પસંદગીનું કાર્ય. કર્મચારીની પસંદગી એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. યોગ્ય, નિષ્ણાંત, અનુભવી અને વફાદાર કર્મચારીની પસંદગી એ એકમ માટે મિલકત સમાન છે. તો આ રીતે જે ભરતીની પ્રક્રિયા કરવામાં આવે છે તે શેના માટે કરવામાં આવે છે, કયા હેતુ માટે? તો કે યોગ્ય કર્મચારી, નિષ્ણાંત, અનુભવી, લાયકાત ધરાવતા અને વફાદાર કર્મચારીઓ મેળવવા માટે આ રીતે ભરતીની પ્રક્રિયા દ્વારા જે કર્મચારીઓ મેળવવામાં આવે છે તે એકમ માટે મિલકત સમાન હોય છે. બરાબર, આપણે મિલકતમાં રોકાણ કરીએ છીએ, એ જ રીતે કર્મચારીઓમાં પણ રોકાણ કરવામાં આવે છે. કર્મચારીઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે, એટલે કે મૂડી રોકાણ કરવામાં આવે છે, જેનો લાભ લાંબા ગાળે ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પસંદગીની પ્રક્રિયામાં પ્રથમ તબક્કો છે નંબર 1, આવકાર અને પ્રાથમિક મુલાકાત. તો જેમની અરજી આવી છે એમના પ્રાથમિક મુલાકાત માટે આવકારવામાં આવે છે. તો કે સૌપ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે. રિસેપ્શનિસ્ટ પ્રાથમિક પૂછપરછ કરીને યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે ઉમેદવારને મોકલે છે. તો આ રીતે જે રિસેપ્શનિસ્ટ હોય છે, જેને સ્વાગતકર્તા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ જે હોદ્દો છે એના યોગ્ય પૂછપરછ કરે છે. ત્યાર પછી તેને ભરતી પ્રક્રિયા માટે અધિકારી પાસે મોકલવામાં આવે છે. ભરતી અધિકારી ઉમેદવાર પાસેથી તેના જ્ઞાન, કૌશલ્ય અને કામગીરી અંગેની પૂછપરછ દ્વારા માહિતી પ્રાપ્ત કરે છે. તો આ રીતે જે અધિકારી હોય છે, જે ભરતી માટે નિમણૂક કરવામાં આવ્યા હોય છે, તો કે તેઓ ઉમેદવારને યોગ્ય પ્રશ્ન દ્વારા તેમના જ્ઞાન, કૌશલ્યની અને કામગીરીની માહિતી મેળવે છે. ત્યાર પછી પ્રાથમિક મુલાકાતમાં જો ઉમેદવારને યોગ્ય લાગે તો તેઓને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે છે. તો આ રીતે જે પ્રાથમિક મુલાકાત કરવામાં આવી હોય છે એમાં જો અધિકારીને યોગ્ય લાગે તો ઉમેદવાર પાસે અરજીપત્રક ભરાવવામાં આવે છે. આ કાર્યનો હેતુ અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવવાનો છે. તો આ રીતે જે પણ ભરતી કરવાની હોય છે તો તે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર દ્વારા જ અરજી ફોર્મ ભરવામાં આવે, અરજીપત્રક ભરવામાં આવે તો આપણે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી શકીએ
છે. આથી ભરતી અધિકારીનો સમય પણ બચે છે અને કામગીરી સરળ બને છે. તો આ રીતે જે હોદ્દા માટે જે લાયકાતની જરૂરિયાત હોય છે એ લાયકાત તેમજ કૌશલ્યની માહિતી જે તે ઉમેદવાર સાથે વાતચીત દ્વારા પૂછપરછ દ્વારા માહિતી મેળવે છે અને તેના આધારે જો અધિકારીને યોગ્ય લાગે તો તેના પાસે અરજીપત્રક ભરાવવામાં આવે છે અને ત્યાર પછી એ જે ઉમેદવારો છે એમાંથી ફરીથી માહિતી દ્વારા યોગ્ય ઉમેદવારની પસંદગી થતી હોય છે. તો પ્રથમ તબક્કો છે આવકાર અને પ્રાથમિક મુલાકાત, જેમાં જે અધિકારી હોય છે તે ઉમેદવાર સાથે જ્ઞાન, કૌશલ્ય અને લાયકાત વિશેની સંબંધિત માહિતી મેળવે છે. નંબર 2, અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી. તો જે ઉમેદવારને આવકારવામાં આવ્યા હોય છે તેઓ અરજીપત્રકમાં પોતાની વિગતો દર્શાવે છે. ત્યાર પછી તેની ચકાસણી થાય છે અને જો કોઈ ખોટી માહિતી હોય તો તેને રદ કરવામાં આવે છે. તો આ રીતે અરજીપત્રક દ્વારા ભરતી અધિકારીને ઉમેદવારની શૈક્ષણિક લાયકાતો, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય અંગેની માહિતી મળે છે. તો જે ઉમેદવારો આવ્યા હોય છે તે ઉમેદવાર પોતે હોદ્દાને યોગ્ય શૈક્ષણિક લાયકાતો તેમજ અનુભવ અને જ્ઞાન વગેરે વિશેની માહિતી આપે છે. અરજીપત્રક સાથે ઉમેદવાર પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો, જે ઓરિજિનલ દસ્તાવેજો હોય છે જેમ કે ગુણપત્રક, આપણી જે માર્કશીટ હોય છે, અનુભવના પ્રમાણપત્ર, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ વગેરે સામેલ કરે છે. એટલે કે તે પોતાના જે અરજીપત્રક છે તેની સાથે એટેચ કરે છે. ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અરજીપત્રકમાં માહિતી અધૂરી કે ખોટી જણાય તો તેવા અરજીપત્રક રદ કરવામાં આવે છે. તો આ રીતે આપણે પણ કોઈ જગ્યાએ નોકરી માટે જઈએ છીએ ત્યારે જે તે અરજીપત્રક ફિલઅપ કરીએ છીએ ત્યાર પછી તેની સાથે પોતાના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અથવા તો ઓરિજિનલ ડોક્યુમેન્ટની જે નકલ હોય છે તે આપણે એટેચ કરતા હોઈએ છીએ. તો આ રીતે જે આપણે ડોક્યુમેન્ટ એટેચ કરતા હોય છે તેની ચકાસણી થતી હોય છે અને જો ખોટી માહિતી જણાય અથવા તો અધૂરી માહિતી જણાય તો એવા ફોર્મ રદ થતા હોય છે. તો આપણે જ્યારે પણ કોઈ પણ હોદ્દા માટે અરજી કરીએ તો અધૂરી માહિતી આપણે દર્શાવવાની નહીં, કારણ કે એવી અરજી શું થાય છે, રદ થતી હોય છે. નંબર 3, જરૂરી કસોટીઓ લેવી. અરજીપત્રક ભરી દીધું, ચકાસણી થઈ ગઈ, હવે જરૂરી કસોટીઓ લેવામાં આવે છે. કઈ કસોટી? તો કે પોતાનામાં આવડત, અભિરુચિ, પોતાની માનસિક ક્ષમતા કેટલી છે, ચપળતા કેટલી છે, તો તે વિશેની કસોટીઓ લેવામાં આવતી હોય છે. જેમના અરજીપત્રકો માન્ય રાખવામાં આવ્યા હોય છે તેવા ઉમેદવારોને વિવિધ કસોટીઓ લેવામાં આવે છે. દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટીઓ લેતી જોવા મળે છે. તો આ રીતે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો તે પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે કસોટીઓ લેતી હોય છે. તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત અને અભિરુચિ વગેરે બાબતો અંગે જાણકારી મેળવી શકાય છે. તો આ રીતે જે ઉમેદવાર હોય છે તેમની માનસિક ક્ષમતા કેટલી છે તો તે બુદ્ધિ કસોટીઓ લેવામાં આવતી હોય છે. નંબર 1, બુદ્ધિ કસોટી. કસોટીઓમાં કઈ કઈ કસોટી? સૌપ્રથમ તો બુદ્ધિ કસોટી, જેના આધારે ઉમેદવારની માનસિક ક્ષમતા જાણી શકાય છે. તો કે એ દ્વારા ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ વગેરે જાણી શકાય છે. અભિરુચિ કસોટી, તો કે જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ વિશે જાણી શકાય છે. તો જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય છે તો તે અભિરુચિ કસોટી દ્વારા જાણી શકાય છે. ધંધાકીય કસોટી. હવે ધંધાકીય કસોટી એટલે શું? તો કે ઉમેદવારે જે પણ કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય છે ધંધાકીય કસોટી દ્વારા. ત્યાર પછી મનોવૈજ્ઞાનિક કસોટી. ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ વગેરે મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જાણી શકાય છે. ત્યાર પછી નંબર 4, રૂબરૂ મુલાકાત. પસંદગીનો ચોથો તબક્કો છે કે રૂબરૂ મુલાકાત. વિવિધ કસોટીઓમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય, જેમ કે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, તો આ બધી કસોટીઓમાંથી જો ઉમેદવાર સફળ થાય તો તેમને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે, ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારની પસંદગી માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે જેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન
થાય છે। તો આ રીતે પસંદગીની સમિતિની જે રચના થતી હોય છે તેમાં 3-4 વ્યક્તિઓ જે નિરીક્ષણ કરતા હોય છે, તો કે તે જે નિરીક્ષણ કરનાર વ્યક્તિઓ હોય છે જે આપણું ઇન્ટરવ્યૂ લેતા હોય છે, આપણી મુલાકાત દ્વારા પ્રશ્નોત્તરી કરે છે, વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ પ્રશ્નો જે આપણે હોદ્દો હોય છે એને યોગ્ય પ્રશ્નો પૂછવામાં આવે છે, એને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય છે। કોઈપણ પ્રકારનું પૂર્વગ્રહ હોતું નથી, પક્ષપાત હોતો નથી, કારણ કે જે ઉમેદવાર હોય છે તે ઉમેદવારોને જે આ સમિતિની રચના કરવામાં આવી છે તે સભ્યો જાણતા જ હોતા નથી। સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડા, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે। તો આવી જે સમિતિની રચના થયેલી હોય છે એમાં જે નિમણૂક કરનાર સભ્યો હોય છે એમાં કોણ કોણ હોય છે, તો એક તો કે નિષ્ણાંત વ્યક્તિ હોય છે, સંચાલકોનો જે પ્રતિનિધિ હોય છે એટલે કે ઉચ્ચ સપાટીનો જે ઉચ્ચ અધિકારી હોય છે એ હોય છે, વિભાગીય વડા, વિભાગીય અધિકારીઓ હોય છે। આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે છે। વિષયાંતર ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે, એટલે કે એક પ્રશ્ન બીજા પ્રશ્નને અનુરૂપ ન હોય તો તે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણા અંગે પણ સ્પષ્ટતા કરી શકાય છે। તો જે હોદ્દા માટે જે વ્યક્તિની પસંદગી કરવાની છે એ વ્યક્તિને નોકરીની જે શરતો હોય છે તે જણાવવામાં આવે છે। એ ક્યારે જણાવવામાં આવે? જો પ્રશ્નના યોગ્ય ઉત્તર આપવામાં આવ્યા હોય ત્યારે તેને નોકરીની શરતો જણાવવામાં આવે છે, મહેનતાણા અંગે માહિતી આપવામાં આવે છે। તો આ રીતે રૂબરૂ મુલાકાત દરમિયાન તેમને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ પ્રશ્નો પૂછ્યા બાદ નોકરીની શરતો અને ત્યાર પછી મહેનતાણા વિશે માહિતી આપવામાં આવતી હોય છે। ત્યાર પછીનો તબક્કો છે નંબર 5, ભૂતકાળની કારકિર્દીની તપાસ। તો કે ઉમેદવાર ભૂતકાળમાં કઈ જગ્યાએ નોકરી કરતા હતા તે વિશેની માહિતીની તપાસ થતી હોય છે। તો કે ઉમેદવાર હાલ જ્યાં કામ કરતો હોય અથવા તો ભૂતકાળમાં જ્યાં કામ કર્યું હોય તેવા એકમો પાસેથી ઉમેદવાર અંગેની ખાનગી માહિતી મંગાવવામાં આવે છે અને અરજી પત્રકમાં ઉમેદવારે આપેલ માહિતી સાથે સરખાવીને ચકાસણી કરવામાં આવે છે। તો આ રીતે જે ઉમેદવારે જે અરજી પત્રકમાં વિગતો દર્શાવી હોય છે એ વિગતો સાચી છે કે ખોટી છે, તો એ જાણવા માટે એમણે જ્યાં કામ કર્યું હોય છે, અનુભવની જે વિગતો આપી હોય છે એ અનુભવની વિગતો તપાસવામાં આવે છે અને ત્યાર પછી તેની ચકાસણી થતી હોય છે, જેથી ઉમેદવારની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે। જે માહિતી રજૂ કરવામાં આવી હોય છે તે સાચી છે તે માહિતીનો ખ્યાલ આવતો હોય છે। ઉમેદવારની મળેલ માહિતી પૂર્વગ્રહથી મુક્ત હોવી જોઈએ, બરાબર? તો કે ઉમેદવારની જે માહિતી છે તે પક્ષપાત ભરેલી હોવી જોઈએ નહીં, જેથી ઉમેદવારની બાબતમાં યોગ્ય નિર્ણય લઈ શકાય। તો આ રીતે જે તપાસ કરવામાં આવે છે તેમાં પક્ષપાત કે પૂર્વગ્રહ હોવો જોઈએ નહીં, જેથી ઉમેદવાર અંગે યોગ્ય નિર્ણયો લઈ શકાય। એ ઉપરાંત અરજી પત્રકમાં ઉમેદવારે જણાવેલ સદગૃહસ્થનો અભિપ્રાય મેળવવામાં આવે છે, જે પસંદગી પ્રક્રિયામાં મદદરૂપ થાય છે। સદગૃહસ્થ એટલે કે રેફરન્સ, બરાબર? જે એપ્લિકેશન હોય છે તેમાં રેફરન્સ દર્શાવ્યું હોય છે, તો એ રેફરન્સ દ્વારા પણ માહિતી મેળવવામાં આવે છે, અભિપ્રાય જાણવામાં આવે છે, બરાબર? જે ઉમેદવાર હોય છે એ ઉમેદવાર વિશે અભિપ્રાય મેળવવા માટે આ જે રેફરન્સ હોય છે એમની પાસેથી માહિતી મેળવવામાં આવે છે, તો એ રીતે પસંદગીની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે। ત્યાર પછી મહત્ત્વનો તબક્કો છે નંબર 6, પ્રાથમિક પસંદગી। જો રૂબરૂ મુલાકાત અને ભૂતકાળની કારકિર્દીની વિશેની બાબતો હકારાત્મક હોય, સાચી હોય, તો પસંદગીની સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે। આ તમામ માહિતી જો હકારાત્મક લાગે, રૂબરૂ મુલાકાત દરમિયાન યોગ્ય પ્રશ્નો તેમણે આપ્યા હોય છે, ત્યાર પછી નોકરીની શરતો અને મહેનતાણા અંગે તેમણે પોતાની મંજૂરી દર્શાવી હોય છે અને ભૂતકાળની કારકિર્દીની તપાસ કરતાં જો હોદ્દાને યોગ્ય ઉમેદવાર હોય તો તે અંગેની એક યાદીમાં ઉમેદવારનું નામ નોંધવામાં આવે છે અને આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે। તો કે જે 10 ઉમેદવારની જરૂરિયાત હોય તો 20 ઉમેદવારોની યાદી બનાવવામાં આવે છે, કારણ કે ઘણી વખત એવું પણ બને કે કોઈ ઉમેદવારને કોઈક કારણસર, બરાબર, એ હોદ્દો પસંદ ન પડે અથવા તો એ હોદ્દા માટે યોગ્ય ન હોય ત્યારે આપણે અન્ય જે ઉમેદવારો હોય છે એમની પણ પસંદગી કરી શકીએ છીએ। એટલે કે જે ઉમેદવારોની જરૂરિયાત હોય એના કરતાં વધારે ઉમેદવારોની યાદી તૈયાર થતી હોય છે। નંબર 7, તબીબી તપાસ। પ્રાથમિક પસંદગી થયા બાદ ઉમેદવારોની યાદી તૈયાર કર્યા બાદ તબીબી તપાસ કરવામાં આવે છે
કે જેટલા કર્મચારીઓની જરૂરિયાત હોય એટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એકમે નક્કી કરેલ ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવામાં આવે છે. તો કે જે ધંધાકીય એકમ માટે શારીરિક તંદુરસ્તી મહત્ત્વની હોય છે, બરાબર, તો એ માટે એમની તપાસ થતી હોય છે, મેડિકલ તપાસ. આ તપાસનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી બીમારી હોય તો તે જાણી શકાય છે. બાકીના ઉમેદવારોને પ્રતીક્ષા યાદીમાં સામેલ કરવામાં આવે છે. તો આ રીતે જે મેરિટમાં આવનાર જે ઉમેદવારો હોય છે, જેઓ પસંદગી પામ્યા હોય છે, એમને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવે છે કે જેથી ખ્યાલ આવે છે કે તેમને કોઈ શારીરિક તકલીફ હોય, કોઈ ગંભીર માંદગી હોય તો તે જાણી શકાય છે. અને બાકીના જે ઉમેદવારો હોય છે વધારાના, તો તેમને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવતા હોય છે. ભવિષ્યમાં જ્યારે કર્મચારીની જરૂર ઊભી થાય ત્યારે આ પ્રતીક્ષા યાદીમાંથી ક્રમાનુસાર પસંદગી કરવામાં આવે છે. તો કે જે ઉમેદવારોનું જે મેરિટ ક્રમાંકના આધારે જે યાદી તૈયાર થયેલી હોય છે, તો જ્યારે પણ ભવિષ્યમાં કોઈ ખાલી જગ્યા પડે કોઈક કારણસર, તો તે માટે જે પ્રતીક્ષા યાદી હોય તેમાંથી ક્રમ અનુસાર તે વ્યક્તિને પસંદગી થતી હોય છે. ત્યાર પછીનો તબક્કો છે નંબર 8, નિમણૂક પત્ર. તો આ મેડિકલ તપાસ થયા બાદ, શારીરિક તપાસ થઈ ગયા બાદ, આખરી પસંદગી બાદ ઉમેદવારને નિમણૂક પત્રક આપવામાં આવે છે, જેમાં ઉમેદવારને કયા સ્થળે કઈ જગ્યા માટે કઈ સત્તા અને ફરજો તેમજ જવાબદારીઓ તથા કર્મચારીઓને મળવાપાત્ર પગાર અને અન્ય આર્થિક અને બિનઆર્થિક બાબતોની જાણકારી આપવામાં આવે છે. તો આ રીતે એકમ તરફથી નિમણૂક પત્રક આપવામાં આવે છે ઉમેદવારની પસંદગી થયા બાદ. ત્યાર પછી ઉમેદવારોને કયા સ્થળે કયા હોદ્દા માટે કઈ સત્તા અને ફરજો છે, તેની સાથે કર્મચારીઓને કેટલો પગાર મળવાપાત્ર છે, એમની નોકરીની શરતો કયા પ્રકારની છે, તેવી આર્થિક અને બિનઆર્થિક તમામ બાબતો તેમાં જણાવેલી હોય છે. નંબર 9, એકમ પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન અને કાર્યની સોંપણી. તો કે જે ધંધાકીય એકમમાં જોડાયા હોય છે, ધંધાકીય એકમ વિશેનો પરિચય હોવો જોઈએ અને જે કાર્યની સોંપણી થયેલી હોય છે તો તે વિશેની પણ માહિતી હોવી જોઈએ. તો કે જે આધુનિક એકમો નિમણૂક પત્રક આપ્યા પછી અને કાર્યની સોંપણી કરતાં પહેલાં કર્મચારીને એકમની નીતિ, પર્યાવરણ, ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ અને તાબેદારો સાથે પરિચય કરાવવામાં આવે છે અને ત્યારબાદ કાર્યની સોંપણી કરવામાં આવતી હોય છે. તો આ રીતે કોઈ પણ એકમમાં આપણે જોડાયા હોય તો ત્યાંના જે નિયમો છે, નીતિ છે, એનાથી વાકેફ થવું જોઈએ. ત્યાંનું પર્યાવરણ કયા પ્રકારનું હોય છે તે આપણે જાણવું જોઈએ. જે આપણા ઉપરી અધિકારીઓ છે, જે આપણા સહકર્મચારીઓ છે, જેમની સાથે આપણે કામ કરવાનું છે, કાર્ય કરવાનું છે, તો તે વિશેનો પરિચય મેળવી લેવો જોઈએ અને ત્યાર પછી કાર્યની સોંપણી થતી હોય છે. તો આ રીતે ભરતી પ્રક્રિયાનો એક ભાગ જે પસંદગીની પ્રક્રિયા છે, પસંદગીની પ્રક્રિયા એટલે શું, ત્યાર પછી પસંદગીની પ્રક્રિયાના જે મહત્ત્વના 9 તબક્કાઓ છે અને તેમાં પણ જે કસોટીઓ છે, કસોટીઓ તમારે યાદ રાખવાની છે, બરાબર. જે બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટીમાં શેનો સમાવેશ થાય છે, ધંધાકીય કસોટીમાં શેનો સમાવેશ થાય છે અને મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં શેનો સમાવેશ થાય છે, તમારે યાદ રાખવાનું છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ તમને પૂછાય છે, તો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન 5 ગુણમાં પૂછાઈ શકે છે. પસંદગીની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી બીજો મહત્ત્વનો પ્રશ્ન છે તાલીમ અને વિકાસ. તાલીમ અને વિકાસનો તમને તફાવત પણ પૂછાય છે. તાલીમ એટલે શું? ટ્રેનિંગ. ભરતી દ્વારા ગમે તેટલા કુશળ કર્મચારીઓ મેળવ્યા હોય, પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. તો કે આપણી પાસે જ્ઞાન છે, લાયકાત છે, બધું જ છે, પર કૌશલ્ય પણ છે, પરંતુ એ માટેની તાલીમ પણ મેળવવી ખૂબ જ જરૂરી છે. અને તે કઈ રીતે આવશે? તો કે તાલીમ દ્વારા. તાલીમ દ્વારા આપણે કુશળતા પ્રાપ્ત કરી શકીએ છીએ અને તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તેનાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, બુદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે. તો આ રીતે તાલીમ દ્વારા કર્મચારીઓનું જ્ઞાન, આવડત, ત્યાર પછી બુદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે અને આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે. તો આ રીતે કોઈપણ ઉમેદવારોની ભરતી થઈ હોય, પસંદગી થઈ હોય, ત્યારબાદ તેમને તાલીમ માટેનું આયોજન થતું હોય છે. તેમની તાલીમ આપવા માટેનો સમયગાળો પણ નક્કી થયો હોય છે. એક મહિના માટે, 2 મહિના માટે, 3 મહિના માટે. તો કે દરેક ધંધાકીય એકમ માટેનો તાલીમ સમયગાળો જુદો જુદો હોય છે. ત્યાર પછી તેમને તાલીમ આપવામાં આવે છે. તાલીમ એ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ રીતે તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે.
કોઈ પણ સંજોગો ઉપસ્થિત થાય તો ત્યારબાદ એને તાલીમ આપવામાં આવે છે. ખ્યાલ. તાલીમ એટલે શું? તો કે તાલીમ એટલે કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. તો કે કર્મચારીઓએ જે કાર્ય કરવાનું છે તે માટે તેને તાલીમ આપવામાં આવે છે. તાલીમ એટલે કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જે આપણે વ્યવહારમાં કરવાનું હોય છે, વ્યવહારમાં તેનો ઉપયોગ કરવાનો હોય છે, તે પ્રકારનું જ્ઞાન જેને આપણે તાલીમ તરીકે ઓળખીએ છીએ. એક વિચારકના મત પ્રમાણે તાલીમ એટલે શું? એકમના કાર્યોને ધ્યાનમાં રાખીને જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે કે તાલીમ. બરાબર. તો તાલીમની વ્યાખ્યામાંથી કોઈ પણ તમે એક વ્યાખ્યા લખી શકો છો. ત્યાર પછી તાલીમ એટલે કે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. ટૂંકમાં તાલીમ દ્વારા આપણે કુશળતા પ્રાપ્ત કરી શકીએ છીએ અને તે માટે આપણને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. હવે તાલીમનું મહત્ત્વ. તાલીમનું મહત્ત્વ શું છે? તો નંબર 1, આધુનિક જાણકારી. ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો થતા રહે છે તથા ટેકનિકલ જ્ઞાનિક ક્ષિતિજો પણ વિસ્તરતી જાય છે. ત્યારે જે ટેકનિકલ જ્ઞાન છે, ટેકનિકલ બાબતો છે તેમાં વધારો થતો રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આવા જે નવા સંશોધનો છે, ટેકનિકલ જ્ઞાન છે, તેનાથી માહિતગાર થવા માટે, જાણકારી પ્રાપ્ત કરવા માટે તાલીમ એ ખૂબ જ જરૂરી છે. તો તેની સાથે કદમ મિલાવવા માટે જે આધુનિક જગત છે, આધુનિક સમય છે, તો એને પરિણામે જે ટેકનોલોજીમાં પરિવર્તન થાય છે તો તેનાથી કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે. તો આજે જે કોમ્પ્યુટર આવ્યા, બરાબર, દરેક ધંધાકીયમાં કોમ્પ્યુટર આવી ગયા, તો જે કર્મચારીઓને કોમ્પ્યુટર વિશેની માહિતી નથી તે કર્મચારીઓને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવે છે. અને ત્યાર પછી એ કર્મચારીઓ જે જરૂરી માહિતી મેળવીને, તાલીમ મેળવીને, કદમથી કદમ મિલાવીને કાર્ય કરી શકે છે. નંબર 2, સલામતી. ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તો જે ધંધાકીય એકમમાં સૌથી વધારે જોખમ હોય છે ત્યાં તાલીમ એ ખૂબ જ જરૂરી છે. તાલીમ દ્વારા જે કર્મચારી મશીનરી સાથે કામ કરવાનું છે, જ્યાં જોખમનું પ્રમાણ વધારે છે, તો એને અકસ્માત કે નુકસાન થતું બચાવી શકાય છે. તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે છે. શા માટે ઉત્સાહથી કામ કરી શકે છે? કારણ કે તેમને તાલીમ આપવામાં આવી હોય છે, કાર્ય વિશેની માહિતી આપવામાં આવી હોય છે અને તેના દ્વારા તેમને થાક લાગતો નથી, કંટાળો અનુભવતા નથી અને તેઓ ઉત્સાહથી, જુસ્સાથી કામ કરી શકે છે. નંબર 3, કાર્ય સંતોષ વધે. તો કે જે ધંધાકીય એકમમાં કર્મચારીઓનો કાર્ય સંતોષ કઈ રીતે વધે? તો કે તાલીમ આપવાથી. તાલીમ આપીને આપણે કર્મચારીઓને કુશળતા પ્રાપ્ત કરી શકે છે. કર્મચારીઓ કામગીરી વિશે વધુ માહિતી મેળવી શકે છે, વધુ જ્ઞાન મેળવી શકે છે અને એને પરિણામે જે કર્મચારીઓ હોય છે તે પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે અને સારી રીતે કરવાને પરિણામે કર્મચારીઓમાં જુસ્સો અને કાર્ય સંતોષની લાગણી ઉદ્ભવતી હોય છે. નંબર 4, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. હવે કર્મચારી ફેરબદલી દર એટલે શું? તો કે કર્મચારીઓને તાલીમ આપવાથી કર્મચારીઓ જે ધંધાકીય એકમમાં કાર્ય કરતા હોય છે તે ધંધાકીય એકમ છોડી જતા નથી. કારણ કે જ્યાં તેણે કાર્ય કરવાનું છે તે કાર્ય વિશે તેને તાલીમ આપવામાં આવે છે અને તેને પરિણામે તે કાર્યમાં તે કુશળતા પ્રાપ્ત કરે છે અને તે કાર્યને તે વધુ સારી રીતે કરી શકે છે. તો એને પરિણામે ફેરબદલી દર ઘટાડી શકાય છે, ફેરબદલી દર ઓછો કરી શકાય છે. એટલે કે કર્મચારી એ પોતાનું ધંધાકીય એકમ છોડીને અન્ય જગ્યાએ કાર્ય કરતો નથી. આ રીતે કર્મચારીઓને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરીને બઢતી માટે પણ તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બનતા તેને વધુ આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. તેથી તો નોકરી બદલવાનો તે વિચાર ઓછો કરે છે. તેથી કર્મચારી ફેરબદલી દર પણ ઘટે છે. તો આ રીતે તેને તાલીમ આપવાથી એના કાર્યમાં, જ્ઞાનમાં વધારો થાય છે અને તેને પરિણામે તેમના માટે બઢતીની તકો ખુલ્લી મૂકેલી હોય છે. તેને પરિણામે તે બઢતી દ્વારા ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકે છે. તેને પરિણામે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. નંબર 5, તાલીમ દ્વારા નફામાં વૃદ્ધિ. તો કે તાલીમ દ્વારા નફામાં વૃદ્ધિ કરી શકાય છે. કઈ રીતે? કારણ કે તાલીમ દ્વારા કર્મચારીઓનો કાર્યસંતોષ વધે છે, કાર્યક્ષમતા વધે છે અને તેને પરિણામે
કર્મચારીનો જુસ્સામાં વધારો થવાને પરિણામે ઉત્પાદન પણ વધે છે. ઉત્પાદન વધવાને પરિણામે ઉત્પાદકતામાં વધારો થાય છે. તો આ રીતે બીજી બાજુ આપણે વસ્તુનો બગાડ પણ અટકાવી શકીએ છીએ તાલીમ આપવાથી વસ્તુનો બગાડ અટકે છે અને તેને પરિણામે વસ્તુની પડતર કિંમત પણ ઘટે છે. એટલે કે વસ્તુ જે તૈયાર થાય છે તે તૈયાર ઓછામાં ઓછા બગાડ દ્વારા તૈયાર થતી હોય છે અને તેના પરિણામે પડતર કિંમત પણ ઘટે છે અને જેના કારણે નફામાં વૃદ્ધિ થાય છે. તો એ રીતે વેચાણ દ્વારા આપણે નફામાં વૃદ્ધિ કરી શકીએ છીએ. નંબર 6, ખર્ચમાં ઘટાડો. તો કે ખર્ચમાં પણ ઘટાડો કરી શકીએ છીએ. કઈ રીતે? કારણ કે તાલીમને પરિણામે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને તેને પરિણામે ઉત્પાદન પણ વધે છે. કાચા માલનો જે બગાડ હોય છે તે બગાડમાં પણ ઘટાડો થાય છે. ત્યાર પછી જે નિરીક્ષણ ખર્ચ હોય છે એમાં પણ ઘટાડો થાય છે, કારણ કે જે તાલીમ પામેલ કર્મચારીઓ હોય છે એમણે કુશળતા પ્રાપ્ત કરી લીધી હોય છે અને તેઓ કુશળતાપૂર્વક કામ કરી શકે છે. પરિણામે એટલું નિરીક્ષણનું કાર્ય કેવું ઓછું થઈ જાય છે. એટલે કે નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે, પરિણામે કુલ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. તો આ રીતે કુલ ખર્ચમાં ઘટાડો થવાને પરિણામે નફામાં વૃદ્ધિ થાય છે. તો આ રીતે તાલીમના જે મહત્ત્વના 2 લાભો છે તે ખૂબ જ મહત્ત્વના છે, એકબીજા સાથે સંકળાયેલા છે. નંબર 7, કર્મચારીઓનો વિકાસ. તાલીમને પરિણામે કર્મચારીઓનો વિકાસ કરી શકાય છે. કઈ રીતે? તો કે તાલીમને કારણે કર્મચારીઓના જ્ઞાનમાં વધારો થાય છે, તેમની આવડત, હોશિયારી, કૌશલ્યમાં વધારો થાય છે, તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને પરિણામે તેમના વ્યક્તિગત વિકાસ પણ થાય છે. નંબર 8, અન્ય લાભ. તો કે કર્મચારીઓને અન્ય લાભો પણ પ્રાપ્ત થાય છે તાલીમ દ્વારા. કઈ રીતે? કારણ કે જે તાલીમ પામેલ કર્મચારીઓ હોય છે તેમને ઉચ્ચ હોદ્દા માટે બઢતી પણ આપવામાં આવતી હોય છે અને એ રીતે તેને માનસિક રીતે તૈયાર કરવામાં આવતું હોય છે. તે વાતાવરણથી વાકેફ થાય છે. તો આ રીતે તે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા પણ વધે છે. તો કે જે તાલીમ પામેલ કર્મચારીઓ હોય છે તે કુશળતાપૂર્વક કાર્ય કરે છે, પરિણામે ગુણવત્તાયુક્ત વસ્તુનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ અને તેને પરિણામે એકમની પ્રતિષ્ઠા શાખમાં વધારો થાય છે. કર્મચારીઓમાં માનસિક તણાવ હોય છે તે પણ ઘટે છે, કારણ કે તેમને તાલીમ આપેલી હોય છે અને તેને પરિણામે કર્મચારીઓને જે પણ સમસ્યા હોય છે એ સમસ્યાનું નિવારણ થઈ શકે છે. એકમમાં સહકારભર્યું વાતાવરણ સર્જાય છે. કર્મચારીઓમાં પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે અને એ દ્વારા કર્મચારીઓનો કાર્યસંતોષ વધારી શકાય છે. તો આ પ્રકારે જે તાલીમ છે તે તાલીમ આપવાથી કયા કયા પ્રકારના લાભો થાય છે તે વિશે આપણે ચર્ચા કરી ગયા. એટલે કે તાલીમનું મહત્ત્વ. મોટા એકમો તાલીમ માટે અલગ વિભાગ અને યોગ્ય તાલીમી અધિકારી રાખે છે. તો કે જે ધંધાકીય એકમો મોટા હોય છે એવા મોટા ધંધાકીય એકમો તાલીમ માટે એક અલગ જ વિભાગ રાખતા હોય છે, જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં કાચા માલનો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપન્ડ પણ આપવું પડે છે. તો આ રીતે ઘણા ધંધાકીય એકમમાં તમે સાંભળ્યું હશે કે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે અને સાથે તમને તાલીમ પણ આપવામાં આવે છે. તો એ માટેનો તાલીમ માટેનો સમયગાળો હોય છે ચોક્કસ, તેમાં તમને જરૂરી સ્ટાઇપન્ડ આપવામાં આવે છે સૌપ્રથમ તો. ત્યાર પછી તમને તાલીમ આપી દીધા બાદ જે તે પગાર ધોરણ સાથે તમને નોકરીએ રાખી લેવામાં આવતા હોય છે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમને મળતા ફાયદા ખર્ચની સરખામણીમાં વધુ હોય છે. તો આ રીતે તાલીમની જે કાર્ય છે તે કેવું છે? ખર્ચાળ છે, કારણ કે તેની પાછળ સમયનો પણ બગાડ થાય છે, કાચા માલનો પણ બગાડ થાય છે અને સાથે સાથે આપણે તાલીમાર્થીને સ્ટાઇપન્ડ પણ આપવું પડતું હોય છે. તો કે એ રીતે તાલીમ એક ખર્ચાળ પ્રક્રિયા છે, પરંતુ તે આપણું શું છે? મૂડીરોકાણ છે, કારણ કે લાંબા ગાળા કોને ધંધાકીય એકમને લાભ પ્રાપ્ત થાય છે. કેવા લાભો પ્રાપ્ત થાય છે? જે આપણે ઉપર મુજબ જોઈ ગયા, બરાબર. તાલીમ દ્વારા આપણને કયા કયા લાભો થાય છે? તાલીમ એ ખર્ચાળ છે, પરંતુ તેની ગેરહાજરી એ વધુ ખર્ચાળ છે. તાલીમ ખર્ચાળ પ્રક્રિયા તો છે જ, તેના દ્વારા આપણને કાચા માલનો બગાડ થાય છે, આપણે તાલીમાર્થીને સ્ટાઇપન્ડ આપવું પડે છે, પરંતુ જો આપણે તાલીમ આપવામાં ન આવે તો વધારે બગાડ થાય છે, કારણ કે જે કર્મચારીને સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન જ ન હોય કાર્ય વિશેનું, તો ત્યારે જે કાર્યમાં કોઈ સમસ્યા ઉપસ્થિત થાય તો તે ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. એને પરિણામે કાર્યમાં પણ વિલંબ સર્જાય છે, બરાબર. એટલે કે તેની હાજરી તો જરૂરી જ છે, બરાબર, પરંતુ ગેરહાજરી એ વધુ ખર્ચાળ છે અને તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. તો આ જે તાલીમનો એ ખર્ચ ગણવામાં આવે છે, ખર્ચ નહીં પરંતુ મૂડીરોકાણ ગણવું જોઈએ, કારણ કે શરૂઆતમાં તે ખર્ચાળ આપણા માટે હોય છે, પરંતુ લાંબા ગાળે તેના લાભો ધંધાકીય એકમને પ્રાપ્ત થાય છે. કયા કયા લાભો પ્રાપ્ત થાય? તો કે આધુનિક જાણકારી, ત્યાર પછી નંબર 2 સલામતી,
કાર્ય સંતોષ વધે, કર્મચારી ફેરબદલી દર ઘટાડી શકાય છે, નફામાં વૃદ્ધિ કરી શકાય છે, ખર્ચમાં ઘટાડો કરી શકાય છે, કર્મચારીઓનો વિકાસ કરી શકાય અને ત્યાર પછી કર્મચારીઓને અન્ય લાભો પણ પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછી વિકાસ એટલે શું? વિકાસના મહત્વના મુદ્દા. તો સૌપ્રથમ તો જ્યારે પણ તમને તફાવત પૂછાય છે ત્યારે તફાવતની તમારે વ્યાખ્યા બંનેની લખવાની. ત્યાર પછી જે મહત્વના મુદ્દા છે એમાંથી મહત્વના મુદ્દાઓની તમારે ચર્ચા કરવાની, એટલે તમારા 10 મુદ્દા તો તૈયાર થઈ જ જશે. એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંચાલનની જે 3 સપાટી જોઈ ગયેલા, ઉચ્ચ, મધ્યમ અને તળ, તો કે જે ઉચ્ચ અને મધ્ય સપાટી છે ત્યાં અધિકારીઓ જે હોય છે તેઓ શારીરિક શ્રમ ઓછું કરે છે પરંતુ માનસિક શ્રમ વધુ કરે છે, એટલે કે બૌદ્ધિક કાર્ય વધુ પ્રમાણમાં થતું હોય છે અને તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો છે. તો કે આ તાલીમ પાછળનો હેતુ શું રહેલો હોય છે? કે તેમની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય, બરાબર, એમની નિર્ણય લેવાની શક્તિનો વિકાસ થાય, તો એ હેતુ રહેલો હોય છે. એ ઉપરાંત ટેકનિકલ અને વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાંત બને તે માટે તેઓને તાલીમ આપવામાં આવે છે. તો કે જે વ્યૂહરચનાનું ઘડતર કરવાનું છે, તો કે જેનો આધાર ધંધાકીય એકમની સફળતા પર રહેલો હોય છે, તો એ માટે તેમને તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પૂછાય છે વ્યાખ્યા, બરાબર, અધિકારી વિકાસ એટલે શું? સમજાવો. તો આ અધિકારી વિકાસ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. તો કે જેમ જેમ સમયમાં પરિવર્તન થાય છે એના પરિણામે અનેક પરિવર્તનો થતા રહેતા હોય છે, જ્યારે ઉચ્ચ સપાટીના જે અધિકારીઓ હોય છે તે મહત્ત્વના નિર્ણયો લેતા હોય છે, તેથી તેમનો વિકાસ થાય એ માટે કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ જેથી તેમનો કૌશલ્યનો પણ વિકાસ થાય. તો વિકાસ એટલે શું? કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, જેને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ. વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. તો આ રીતે વિકાસ એ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થતો હોય છે. ત્યાર પછી મહત્વના મુદ્દામાં પ્રથમ મુદ્દો છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. વિકાસને પરિણામે ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય છે. કોના ટેકનિકલ જ્ઞાનમાં? તો જે ઉચ્ચ અધિકારીઓ છે, વિભાગીય અધિકારીઓ છે, એમના ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય છે. એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો કે જેમ જેમ પરિવર્તનો થાય છે તેમ તેમ જે નવા જ્ઞાન છે તે ઉચ્ચ અધિકારીઓને હોવું ખૂબ જ જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે, તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ, ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તેમ કે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. તો આ રીતે પ્રથમ મુદ્દો છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. જે ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે, બદલાતા જતા સમયગાળા દરમિયાન ધંધાકીય પરિસ્થિતિમાં પરિવર્તન થાય છે, તો તેને લગતા જે સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ત્યાર પછી નંબર 2, નવા સંશોધનો અને ખ્યાલથી સુસજ્જ રાખવા. જે અધિકારીઓ હોય છે તેમને નવા સંશોધનો તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપી વહીવટી કક્ષાઓ, વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. આ રીતે નવા સંશોધનો વિશે માહિતી આપવાથી, જાણકારી આપવાથી તેઓની કાર્ય અંગેની ગુણવત્તા વધારી શકાય છે. નંબર 3, એકમોનો વિકાસ. એકમનો વિકાસ કરી શકાય છે કઈ રીતે? તો કે વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. આ રીતે વર્તમાનમાં જે ચાલુ ધંધાકીય એકમ હોય છે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા માટે વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન થવું જરૂરી છે. નંબર 4, સાધનોનો મહત્તમ ઉપયોગ.
વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત બિનજરૂરી ખર્ચ પણ ઘટાડી શકાય છે. પડતર પર અંકુશ રાખીને નફામાં વૃદ્ધિ કરી શકાય છે. નંબર 5, સમસ્યાઓનો ઉકેલ. સંચાલનની નવીન સમસ્યાઓ, પ્રશ્નોનો ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. તો આ રીતે સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવી શકાય એ માટે વિકાસ કાર્યક્રમ એ ખૂબ જ જરૂરી છે. નંબર 6, અસરકારક નિરીક્ષણ. ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવતા અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. નંબર 7, તણાવમાં ઘટાડો. એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓ પડકાર અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. તો આપણે જાણીએ છીએ કે જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તેમણે જે નવા નવા પડકારો હોય છે તેનો સામનો કરવો પડતો હોય છે. તો એ રીતે તણાવમાં ઘટાડો કરી શકાય છે. યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે અને તે ઘટાડવા માટે વિકાસ કાર્યક્રમ એ ખૂબ જ જરૂરી છે. તો આ રીતે તણાવમાં ઘટાડો કરવા માટે પણ વિકાસ કાર્યક્રમ એ ખૂબ જ જરૂરી છે. નંબર 8, વિકાસ કાર્યક્રમ. ભવિષ્યમાં આવનાર પડકારો અને પરિવર્તનો ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા માટે વિકાસ કાર્યક્રમો એ જરૂરી છે. તો વિકાસ કાર્યક્રમો શા માટે જરૂરી છે? કારણ કે જે ભવિષ્યમાં આવનાર પડકારો છે એમનો સામનો કરી શકાય, જેમની મૂંઝવણો હોય છે, તણાવ હોય છે, એમાં ઘટાડો કરી શકાય, એટલા માટે વિકાસ કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે. તો આ રીતે તાલીમ અને વિકાસ એટલે શું? તાલીમનું મહત્ત્વ અને વિકાસનું મહત્ત્વ, તેના આધારે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે કે જેના આધારે તફાવત પણ તમને પૂછાય છે. જેમાંથી પ્રથમ છે અર્થ. અર્થમાં તાલીમ એટલે શું? તો કે અમુક કાર્યમાં કુશળતા મેળવવા માટે કર્મચારીઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવાની પ્રક્રિયા, જેને આપણે તાલીમ તરીકે ઓળખીએ છીએ. જ્યારે વિકાસ એટલે કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે કે વિકાસ. ત્યાર પછી નંબર 2 છે ઉદ્દેશ્ય. તો આ જ રીતે મુદ્દાવાઇઝ તમારે તફાવત યાદ રાખવાનો છે. તમારે એક ચાવી તૈયાર કરી દેવાની દરેક પ્રશ્નની અને એ ચાવીના આધારે તમારે મુદ્દા યાદ રાખવાના. કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય રહેલો હોય છે તાલીમ દ્વારા. વિકાસ દ્વારા સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવવાનો, આવનાર પડકારોનો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. તો આ રીતે વિકાસ દ્વારા આવનારા જે પડકારો છે તેમનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે વ્યક્તિત્વનો વિકાસ કરવાનો રહેલો હોય છે. નંબર 3, કેન્દ્ર સ્થાને. તાલીમમાં કાર્ય એ કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે વિકાસમાં ભવિષ્યની કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્ર સ્થાને હોય છે. નંબર 4, સમય અને ખર્ચ. તાલીમનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો અને ઓછો ખર્ચાળ હોય છે, જ્યારે વિકાસ માટેનો સમયગાળો કેવો હોય છે? લાંબો અને વધુ ખર્ચાળ હોય છે. તાલીમ એ કોના દ્વારા આપવામાં આવે છે? કોણ આપે છે? નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા તો નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. જ્યારે વિકાસ મોટે ભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવતી હોય છે. તો એ દ્વારા વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યાર પછી કોને અપાય છે? જેમ કે તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ સારી રીતે કાર્ય કરી શકે છે. જ્યારે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમો ઘડવામાં આવે છે, યોજવામાં આવે છે. તો આ પ્રકારે તાલીમના જે મહત્ત્વના 6 મુદ્દા છે એ તમારે લખવાના 3 ગુણમાં પૂછાય છે. તો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. મહત્ત્વના પ્રશ્નમાં તો અત્યારે COVID-19ને પરિણામે આપણો અભ્યાસક્રમમાં પણ ઘટાડો થયો છે. તો એ અભ્યાસક્રમના ઘટાડારૂપ જે મહત્ત્વના પ્રશ્નો છે, જેમાં પ્રશ્ન 4માં નંબર 1 છે માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. તો એ પ્રશ્ન અભ્યાસક્રમમાં નથી. ત્યાર પછી તફાવત જે તમને પૂછાય છે, વિધાનો પણ પૂછાઈ શકે, બરાબર, 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં. ત્યાર પછી આમાંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછાય છે. લોંગ ક્વેશ્ચન બધા જ કરવાના, કારણ કે અથવામાં પણ પૂછાય છે. 2માંથી કોઈ પણ તમે લખી શકો. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો, કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજાવો,
અથવા ભરતી એટલે શું, તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યાર પછી પસંદગીની પ્રક્રિયા પણ વારંવાર પૂછાય છે. તાલીમ એટલે શું, તેનું મહત્ત્વ. વિકાસ એટલે શું, તેનું મહત્ત્વ. આ તમામ પ્રશ્ન જે છે તે ખૂબ જ મહત્ત્વના છે અને તમારે મુદ્દાવાઇઝ તેની તૈયારી કરવાની છે. તમે લોંગ પ્રશ્ન કરશો એટલે શોર્ટ ક્વેશ્ચન પણ આપોઆપ તમને આવડી જશે. પ્રશ્ન 3 જે તમારે તમારા હોમવર્કમાં કરવાનો છે અને પ્રશ્ન 2 એ પણ તમારે હોમવર્કમાં કરવાનું છે. આ રીતે પ્રશ્ન આ પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે. પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 તથા પ્રશ્ન 5 ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે પરીક્ષાની દ્રષ્ટિએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.